નમસ્કાર. આંગણવાડી બહેનોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. આંગણવાડી બહેનો માટે 5 વર્ષ બાદ સૌથી મોટો નિર્ણય લેવાતા તમામ આંગણવાડી બહેનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, હવે આંગણવાડી બહેનોની હડતાલ પૂર્ણ થતાં, એટલે કે જે હડતાલ શરૂ હતી તેનો નિર્ણય આવતા હવે આંગણવાડી બહેનોને જે માંગણીઓ હતી તે પૂરી થવા આવી રહી છે. તો મિત્રો, આંગણવાડી બહેનોની હડતાલ બાદ સરકારનો સૌથી મોટો નિર્ણય. તો મિત્રો, શું છે હવે તમામ હકીકત તેની વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો ધાનપુર તાલુકામાં આંગણવાડી કાર્યકરો છેલ્લા 3 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને કર્મચારીઓએ સરકાર સામે રજૂઆત કરી છે. હડતાલને કારણે ગામડાઓમાં આંગણવાડી સેવાઓ પ્રભાવિત થઈ રહી છે, જેના લીધે માતાઓ અને બાળકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તો મિત્રો, આંગણવાડી બહેનો તે માતાઓ અને બાળકોને જે મુશ્કેલીઓ પડી રહી છે તેની સેવામાં. ત્યારબાદ આંગણવાડી કાર્યકરનું કહેવું છે કે તેઓ લાંબા સમયથી ઓછી પગાર અને વધતા કામના બોજ વચ્ચે કામ કરી રહ્યા છે. તેમ છતાં તેમની માંગણીઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી, જેના પરિણામે તેઓએ મજબૂરીથી હડતાલ માર્ગ અપનાવ્યો છે. આંગણવાડી કાર્યકરોની મુખ્ય માંગણીઓમાં પગાર વધારો કરવો અને EVT અને THR જેવી બિન મુખ્ય કામગીરીઓ બંધ કરવી તેમજ ઉનાળુ વેકેશન આપવાનો સમાવેશ થાય છે. અને મિત્રો, આંગણવાડી બહેનોના પગાર વધારા બાદ વાત કરીએ તો આ ઉપરાંત છેલ્લા 6 મહિનાથી બાકી બિલોની તાત્કાલિક ચૂકવણી કરવી, MMY અને NCS કામગીરી બંધ કરવી, પોષણ સુધાર ડીશમાં વધારો કરવો, ફનોના ₹3નો દર વધારવો, ગેસ ભથ્થું ₹400માંથી વધારવું અને મકાન ભાડું ₹2000થી વધારીને ઓછામાં ઓછું 4000 કરવાની પણ માંગ છે. તેમની અન્ય માંગણીઓ નિવૃત્તિ વયમર્યાદા 60 વર્ષ સુધી વધારવી, વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓનો દરજ્જો આપવો અને તમામ કામગીરી એક જ એપ્લિકેશન દ્વારા કરવીની વ્યવસ્થા કરવાનો સમાવેશ થાય છે.